ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि स्यमाणिस्तः श्रुतं मे मा प्रहासि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कौशिकी सारार्थ प्रकाश तृतीय अध्याय गार्ग्य अजातशत्रु संवाद। હવે આ કૌશિકી ઉપનિષદનો આમ તો ચોથો અધ્યાય કહેવાય, પરંતુ પહેલા બે અધ્યાયો કર્મપરક છે એટલે અહીં લેવામાં નહોતા આવ્યા. ત્રીજો અને ચોથો અધ્યાય એ ઉપનિષદ એનો વિષય છે માટે લેવામાં આવ્યા છે. ત્રીજા અધ્યાયનો વિષય તો ઇન્દ્ર અને પ્રત્યર્થ વચ્ચેનો સંવાદ, જેમાં આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રાણ, પ્રજ્ઞા, આત્મા. પ્રાણ જેની ઉપાધિ છે એટલે ક્રિયાશક્તિ, પ્રજ્ઞા જેની ઉપાધિ છે જ્ઞાન શક્તિ. આમ જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિની ઉપાધિ વાળો આત્મા, તે દ્વારા આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે અહીં કહે છે પૂર્વાધ્યાય પૂર્વમ પ્રાયણ પ્રાણવાદિક આત્મા ઉક્ત. આગળના અધ્યાયમાં આ સાત ઇન્દ્ર પ્રસદનના સંવાદમાં આત્મા મુખ્યત્વે પ્રાણ જેની ઉપાધિ છે એ આત્મા છે એનું વિસ્તાર પ્રજ્ઞા પણ ખરો. કેવી રીતે સર્વ વસ્તુ પ્રાણમાં લીન થઈ જાય છે. સુષુપ્તિ વખતે આપણે પ્રાતઃકાળ જાગૃત વહી બાજુ પ્રાણમાંથી ઉદ્ભવ થાય છે. જેવી રીતે અગ્નિમાંથી અનેક આખાઓ ઝરે તે રીતે પ્રાણમાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થાય છે.
કેવી રીતે ઇન્દ્રિયો એના વિષયો અને એના અધિષ્ઠાન દેવતાઓ આ બધું કેવી રીતે પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે જાગૃત છે ત્યારે, એવું વળી કેવી રીતે સુશ્રુતિમાં પ્રાણમાં વિલીન થઈ જાય છે. એટલે પ્રાણ જગતનું અધિષ્ઠાન છે. એ રીતે પ્રાણ જેને કારણે જગતનું અધિષ્ઠાન છે, પરમાત્મા છે, જગતનું અધિષ્ઠાન છે. એવું બતાવવામાં આવ્યું કેવી રીતે મૃત્યુ સમયે આવું જ થાય છે. મૃત્યુ સમય પણ સમગ્ર વ્યક્તિત્વ પ્રાણમાં વિલીન થઈ જાય છે. બીજો જન્મ થાય ત્યારે પ્રાણમાંથી વળી પછી ઉત્પત્તિ થાય છે. આ રીતે વિસ્તાર વર્ણનથી પ્રાણની ઉપાધિ છે એ આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. આમ તો આત્માનું નિરૂપણ થયું. પ્રાયણ પ્રાણોપાધિઘાત્મા ઉક્ત પ્રજ્ઞાની ઉપાધિ જે આત્માનું આત્મા એ પણ રીતે નિરૂપણ કરવામાં આવ્યું કે પ્રજ્ઞાની ઉપાધિ છે. કેમ પ્રજ્ઞામાંથી સર્વ ઉત્પન્ન થાય છે, પ્રજ્ઞામાં સર્વ વિલીન થાય છે વગેરે. તત્વ ભવતી કશ્ચિત ભ્રમ, એ પ્રકારના નિરૂપણને કારણે કદાચ કોઈનો ભ્રમ જન્મે. પ્રાણ એવ ચૈતન્ય વિશિષ્ટ આનંદાદિ ગુણક આત્મા, આ બધા વર્ણનથી કદાચ કોઈને ભ્રમ જન્મે કે પ્રાણ જ આત્મા છે, પ્રાણ જ ચૈતન્ય છે. આનંદ જેનું સ્વરૂપ છે કે આનંદ જેની વિશેષતા છે, આનંદ જેનો ધર્મ છે, અને ચૈતન્ય વિશિષ્ટ આનંદાદિ ગુણક, ચેતનતા જેની વિશેષતા છે અને આનંદ જેનો ગુણ છે. એવો આનંદ કહો, આયુ કહો, એ જેના ગુણ છે એવો પ્રાણ જ આત્મા છે. એ પ્રકારનો ભ્રમ કદાચ કોઈને થાય. આગળનો ઉપદેશ છે. તદ ભ્રમ નિવારણાર્થમ, એ ભ્રમનું નિવારણ કરવા માટે પ્રાણાત સુષુપ્તાવસ્થાત અવગત બ્રહ્મ ચૈતન્યાત પરમ બાહ્ય ચૈતન્યાત પરમ ચેતનમ આનંદારૂપાત્મા વિવક્ષુ. કે નહીં ભાઈ, આ પ્રાણ આત્મા નથી. પ્રાણ કેવો છે? સુષુપ્તાવસ્થાત અવગત બાહ્ય ચૈતન્યાત. આ સુષુપ્ત અવસ્થાની અંદર વાસ્તવમાં પ્રાણમાં કોઈ ચેતનતા હોતી નથી, જળ છે પ્રાણ. એનાથી અન્ય ચેતનમ આનંદાદિ રૂપમાત્માનમ, પ્રાણ કરતા અન્ય. અને કેવી રીતે ચૈતન્ય આત્મા પ્રાણ કરતા અન્ય છે એ સુષુપ્તિના દૃષ્ટાંતથી બતાવે છે. સુષુપ્તિના દૃષ્ટાંતથી કેવી રીતે ચૈતન્ય આત્મા પ્રાણ કરતા અન્ય છે અને પ્રાણ ચૈતન્ય નથી, એ સુષુપ્તિના દૃષ્ટાંત બતાવે ને. પ્રાણ અને ચૈતન્ય આત્મા વિવેક કેમ કરવો? ચેતનમ આનંદાદિ રૂપમ, સુષુપ્તના દૃષ્ટાંતિ એ બતાવે છે કે ચૈતન્ય આત્મા આનંદ સ્વરૂપ છે. વિવક્ષુ, આ પ્રકારે નિરૂપણ કરવાની ઈચ્છા યાની છે વિશ્રુતિ. પૂર્વોત્તર પક્ષાભ્યામ બ્રહ્મ વિદ્યાયા અમાનિત્વાદિ ગુણાંતરણ આદિ દુર્લભત્વ. પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ, ગાર્ગ્ય બાલાકી તૃપ્ત બાલાકી એનું પૂર્વ પક્ષ, અજાત શત્રુ ઉત્તર પક્ષ. એ દ્વારા અમાનિત્વાદિ ગુણાંતરણ, જ્યાંથી મનુષ્યમાં અમાનિત્વ એ પ્રકારના સદગુણો ન હોય, અતિ દુર્લભત્વ, આ બ્રહ્મ વિદ્યા અત્યંત દુર્લભ છે એ પણ બતાવે છે. એટલે આત્મા ચૈતન્ય પ્રાણ કરતા અન્ય છે. આનંદ ચેતનનું આ સ્વરૂપ છે, પ્રાણનું નહીં. તો પ્રાણ આ જ્ઞાન અમાનિત્વ અદમ્યત્વ વગેરે જે મૂલ્યો છે, સદગુણો છે, એ ન વિકસાવ્યા એવા મનુષ્ય વડે આ જ્ઞાન પ્રાપ્ત કરવું દુર્લભ છે એ પણ બતાવે છે. એ માટે આખ્યાયિકા કહે છે. આ રીતનો સંદર્ભ છે. હવે અહીંયા આગળ 375 પાનાથી આ ત્રીજા અધ્યાયનો પ્રારંભ થાય છે. ટીકાકાર એક મગલાચરણ કરે છે. જીવા સર્વવિયમ પ્રાપ્ય સુપ્તાવાનંદ સીમગા
ભવંતિ પરમાત્માનમ વેદ વેદ્યમ સ્મરામિતમ યમ પ્રાપ્ય સર્વેપી જીવાહ સુષુપ્તો આનંદ સીમગાહ ભવંતિ. જેને પ્રાપ્ત કરીને સર્વ સુષુપ્તિમાં જેને પ્રાપ્ત કરીને સર્વ જીવો અનંત આનંદ સ્વરૂપ બની જાય છે, અનંત આનંદ પ્રાપ્ત કરે છે. એ શું છે? પરમાનંદ. બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવ્યું કે આ પરમ આનંદ છે. આનો સુષુપ્તિમાં જેને પ્રાપ્ત કરીને આ જીવ પરમાનંદ આનંદની સીમાનો અનુભવ કરે છે. એ પરમાત્મા પરમાત્માનમ વેતમ પરમાત્માનમ વેદ વેદ્યમ પરમાત્માનમ સ્મરામે. એ પરમાત્માનું સ્મરણ કરો છો. એ પરમાત્મા કહેવાય. એટલે સ્મરણમાં કહ્યું જે રીતે આ અધ્યાયનો વિષય છે એ વિષયના સંદર્ભમાં જે રીતે આ અધ્યાયમાં આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ આપણને સંક્ષેપમાં કહી દેવામાં આવે. એ પ્રકારે મંગળાચરણ કરવામાં આવે કે સુષુપ્તિમાં સર્વે જીવો આનંદની સીમારૂપ જે પરમાત્માને પ્રાપ્ત થાય છે, જે પરમાત્મા વેદ વેદ્ય છે, વેદ વડે જ જાણી શકાય. વેદ હિ અનેકી અહમેવ વેદ્ય વેદ એવ અહમ વેદ્ય તમ સ્મરામે. એ પરમાત્માનું સ્મરણ કરું છું. આમ તત્વનું અનુસ્મરણ કરવારૂપ મંગલાચરણ કરે છે ટીકાકાર. એ અહીંયા કહે છે પૂર્વાધ્યાય પ્રાણોપાધિકા આત્મા ઉક્ત. આગળના અધ્યાયમાં પ્રાણજની ઉપાધિ છે એ આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. સચ ઉપાધિ વિવેક અસમર્થેન દુર્જ્ઞેય. પરંતુ પ્રાણ અને આત્મા આ બંધનો વિવેક કરવાની ક્ષમતા જેનામાં નથી. પ્રાણ અને આત્માને જુદા પાડી શકે, મનમાં એનો વિવેક કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. એને પૂર્વના અધ્યાયના ઉપદેશથી જ્ઞાન જન્મ. પણ વિવેક અસમર્થ એને ઉપાધિ જે અહમ ભાવ છે, ઉપાધિને અનાત્મા જાણવી, અનાત્માને આત્મા જાણો એ પ્રકારનો વિવેક કરવાનું સામર્થ્ય જેનામાં નથી. દુર્જ્ઞેય. એના માટે આત્માનું નિરૂપણ જે રીતે આગળના અધ્યાયમાં કરવામાં આવ્યું એ રીતે આત્મા દુર્જ્ઞેય, એને જાણવું અત્યંત કઠિન છે. અતઃ તસ્ય આત્મનઃ પ્રાણાત વિવિચ્ય બોધન પરમ. તો પછી આત્મા અથવા પરમાત્મા પ્રાણથી એને જુદો પાડીને વિવિચ્ય પ્રાણ કરતા જુદો દેખાડાયને બોધન પરમ. પ્રાણ કરતા જુદો દેખાડાયને આત્માનો બોધ કરવો એ જ એનો મુખ્ય વિષય છે. એવા કૌશિકી બ્રાહ્મણ ચતુર્થ અધ્યાય વ્યાચખ્યાસુ. તો કૌશિકીમાં પણ ચોથો અધ્યાય છે. કૌશિકી ઉપનિષદ ના કહ્યું તે પ્રમાણે પહેલા બે અધ્યાયનું આ શંકરાનંદ મહારાજે નિરૂપણ નથી કર્મ પરક છે. એમાં જે ત્રીજો ચોથો અધ્યાય છે એ ત્રીજો અધ્યાય ઇન્દ્ર પ્રતર્દનના સંવાદરૂપ, ચોથો અધ્યાય અજાત શત્રુ ગાર્ગ્યના સંવાદરૂપ એનો નિરૂપણ ચોથો અધ્યાય. કૌશિકી બ્રાહ્મણ ચતુર્થ અધ્યાય વ્યાચિખ્યાસુ. વ્યાખ્યાન કરવાની ઈચ્છા ધરાવનાર ગ્રંથકાર ભગવાન શંકરાનંદજી અસ્યા જ્ઞાનાદિ ગુરવાહેતિ ઉપન્યાસેન ઉત્થાપિતામ શિષ્ય જિજ્ઞાસા. છેલ્લા આપણા વર્ગમાં જોયું 373 પાના પર 537મો શ્લોક. તેનાનું પાન અસ્યા જ્ઞાનાદ ગુરવ શિષ્યતામ પ્રાપ્નુવંતિ. ત્યાં ગુરુએ શિષ્યને કહ્યું અસ્ય જ્ઞાનાદ, આ પરમાત્માના અજ્ઞાનને કારણે ગુરવ હિ શિષ્યતામ પ્રાપ્નુવંતિ. આ ગુરુઓ શિષ્ય બની જાય છે. ગુરુ ને શિષ્ય બનવું પડે છે આ જ્ઞાન ન હોવાના કારણે. ગુરુત્વમ યતો લોકે ગુરુ જ્ઞાન સમાશ્રયાત. કારણ કે ગુરુ પણ કોને કહેવાય? ગુરુ અર્થાત આ મહાન જ્ઞાન જેના છે એને જ ગુરુ કહેવાય. એ સિવાય ભલે ગુરુની પદવી હોય તો પણ ગુરુ ના કહેવાય જો આ જ્ઞાન ના ધરાવતા હોય તો. અને કેવી રીતે?
ગુરુની પદવી ધરાવનાર એવા લોકોએ પણ કેવું શિષ્ય બનવું પડે છે. જો આ જ્ઞાન ના હોય તો એ વસ્તુ પણ આમાં કહેવામાં આવી છે. એટલે એ જ આવું કહ્યું ને એટલે પેલા આવું વળી કેવું ગુરુ શિષ્ય બને એવું કહેવાય. એટલે આ કહેવાને કારણે અસ્યા જ્ઞાનાદુગ્રવાયતિ ઉપન્યાસન ઉત્થાપિતામ શિષ્ય જિજ્ઞાસામ. આ રીતે શિષ્યમાં જિજ્ઞાસાનું એક બીજ ગુરુજીએ રોપ્યું. આ જ્ઞાન ના હોય તો ગુરુઓએ પણ શિષ્ય બનવું પડે. અરે એવું હોય એમ કે જિજ્ઞાસામ પ્રશ્ન મુખ્ય અભિનયથી. એ શિષ્યની જિજ્ઞાસા છે એ પ્રશ્નના રૂપમાં અભિનય જિજ્ઞાસાનો પ્રકાર કહે છે. કેવી જિજ્ઞાસા છે એવો મેં પહેલા શિષ્યનો પ્રશ્ન છે એની વાત કરે છે. એવં હિતતમં જ્ઞાનમ શ્રુત્વા શિષ્યો ત્રિવિસ્મિતઃ સંશયાવિષ્ટ હૃદયઃ પપ્રચ્છેદં ગુરું પ્રતિ. એવં હિતતમં જ્ઞાનમ શ્રુત્વા. એ બધું પણ છે કહેવામાં આવ્યું કેવી રીતે આ જ્ઞાન હિતતમ છે એ બધું કહ્યું. એ એનો આખો સંદર્ભ હતો. કારણ કે પ્રસર્દને ઇન્દ્રને કહ્યું કે મારે માટે હિતતમ હોય એ સર્વથી વધુ હિત કરનારો હોય એ આપ મને કહો. આપ જ નક્કી કરી નાખો. ત્યાર પછી મામ વિજાનહી. ઇન્દ્રે કહ્યું કે તું મને જાણ. એ જ મારી દ્રષ્ટિએ મનુષ્ય માટે હિતતમ છે. અને પછી ઉપસંહાર પણ કહેવામાં આવ્યું કેવી રીતે આ જ્ઞાન સર્વ એવું હિત કરનારું છે. એવં હિતતમ જ્ઞાનમ શ્રુત્વા. આ પ્રકારે સૌથી વધારે હિત કરનાર આ જ્ઞાન નું નિરૂપણ સાંભળીને શિષ્ય અતિ વિસ્મિત. શિષ્ય અત્યંત વિસ્મય થયા. સંશયાવિષ્ટ હૃદય. જેનું હૃદય સંશયથી આવિષ્ટ થઈ ગયું છે, સંશયથી વ્યાપ્ત થયું છે, સંશય જેના હૃદયમાં પ્રવેશ કર્યો છે. પપ્રચ્છ ઇદમ ગુરુમ પ્રતિ. શિષ્ય ઇદમ ગુરુમ પ્રતિ પપ્રચ્છ. શિષ્યએ ગુરુ પ્રત્યે આ પ્રકારનો પ્રશ્ન કર્યો. સંશયાવિષ્ટ હૃદય. સંશયેન આવિષ્ટમ વ્યાપ્તમ હૃદય યસ્ય સહ સંશયાવિષ્ટ હૃદય. સંશય વડે જેનું હૃદય વ્યાપ્ત થઈ ગયું અર્થાત જેના હૃદયમાં સંશય ઉત્પન્ન થયો છે. સંશય એનામાં હવે સંશય જો કે રહ્યું નથી. અત્યારે બીજો કઈ વિચાર નથી. સંશય વડે વ્યાપ્ત એટલે શું? એનું મન સંશયથી જ ભરાઈ ગયું. ઇદમ એટલે વક્ષ્યમાણ હવેથી કહેવામાં આવશે એ શિષ્ય ગુરુ પ્રત્યે કહ્યું કહે છે. શ્રુતપૂર્વમ અનુવદતી ભગવન એથી દ્વાભ્યામ. તો બે શ્લોકથી આ શિષ્યએ કહ્યું એ વાત હવે અહીંયા ગ્રંથકાર કહે છે. શ્રુતપૂર્વ પહેલા જે સાંભળેલું કૌશિકી એની પણ પહેલા સાંભળેલું પૂર્વ કયું ઐતરેય ઉપનિષદ. એટલે આ ગ્રંથનો પહેલો અધ્યાય કયો હતો? ઐતરેય ઉપનિષદ. એ પહેલા તો એ જ સંવાદ ચાલે છે. ગુરુ ને શિષ્ય વચ્ચેનો સંવાદ ચાલુ જ છે. એમાં ઐતરેય ઉપનિષદ આવી ગયું. એમાં કઈક બાકી રહ્યું એટલે પછી કૌશિકી આવ્યું. એમાં કઈ પ્રશ્ન જન્મ્યો એટલે વળી પછી આ બીજું આવ્યું. શુદ્ધ પૂર્વ અનુવદતી. બે શ્લોકની અંદર પહેલા જે સાંભળેલું ઐતરેય ઉપનિષદમાં એનો અનુવાદ કરે છે. કહે છે ભગવન ભવતા જ્ઞાનમ ઐતરેયમ સમીરિતમ સેતિહાસં હિ સંસાર શૂલાતિક્રમ કારણમ. એવં હિતતમં જ્ઞાનમ ભગવન ભવતા જ્ઞાનમ ઐતરેયમ સમીરિતમ. હે ભગવાન, આપે ઐતરેય
માં ઇતરે ઉપનિષદમાં જે ઉપદેશ છે એ જ્ઞાન આપે સારી રીતે કહ્યું, બહુ સારી રીતે કહ્યું. 886 શ્લોકોમાં સમ્યક એ રીતે સારી રીતે આપે કહ્યું. શેષ ઇતિહાસ, ઇતિહાસ સહિત એનો બધો ઇતિહાસ કયો, કેવી રીતે સનકાદ ઋષિઓ, પેલા બ્રાહ્મણો જિજ્ઞાસા કેવી રીતે જન્મી, કેવા બ્રાહ્મણો બધા હતા, અને સનકાદ ઋષિઓ ગુરુ હતા, અને એ લોકોનો સંવાદ કેવો થયો, પેલા કેવા પેલા કર્મકાંડમાં ગયા, અને જાત જાતનું વર્ણન કર્યું. કોઈ ઇતિહાસ કર્યો. કેટલાકના હૃદયમાં તો જિજ્ઞાસા જન્મી જ નહીં, કેટલામાં જન્મી કર્મમાં પડી ગયા, અને કેટલાક નહીં કર્મ નહીં વૈરાગ્ય જો એ રીતે પછી એ લોકો આવે ઉપદેશ પ્રાપ્ત કર્યો. ઐતરેયોપનિષદ પ્રકાશ્યમ જ્ઞાનમ. ઐતરેય જ્ઞાનમ એટલે ઐતરેયમ જ્ઞાનમ. ઐતરેય જ્ઞાન ઐતરેય ઉપનિષદમાં જેને પ્રકાશિત કરવા એવું જ્ઞાન. સ ઇતિહાસમ ઇતિહાસ સહિત આખ્યાયિક સહિત સમેરિતમ સમ્યક એ રીતે ભગવાન આપે ઐતરેય ઉપનિષદમાં જેનું નિરૂપણ કરવામાં આવ્યું, પ્રકાશિત કરવામાં આવ્યું એ જ્ઞાન ઇતિહાસ સહિત સારી રીતે વિસ્તારથી આપણે નિરૂપણ કર્યું. અનુવાદ એ થઈ ગયું, એટલે કે અનુવાદ એટલે જે કહ્યું છે એ જ કહેવામાં આવે, પરંતુ આપણા સ્મૃતિપટ પર લાવવામાં આવે છે કે આ બધી ભાષા બની ગયું છે, તો ખબર પડે કે આ બધી વસ્તુ હવે જે પ્રકરણ આવે છે એ કેવી રીતે આ સમગ્ર ચિત્રમાં ક્યાં ગોઠવાય છે. એ માટે પહેલા સમગ્ર ચિત્ર આપે, પછી એમાં આનું સ્થાન આપે. પછી કહે છે ઇન્દ્ર પ્રતર્દનાખ્યાને તદેવ સુદૃઢીકૃતમ નાતો હિતતમં યસ્માદ ઉત્તરીત્યાસ્તિ કિંચન મહ્યં કથિતમેતેન કૃતકૃત્યોસ્મિ સંપ્રતિ. ઇન્દ્ર પ્રતર્દનાખ્યાને તદેવ સુદૃઢીકૃતમ. તો ઐતરેય ઉપનિષદમાં જેનું નિરૂપણ પ્રકાશિત કરવામાં આવ્યું એ જ્ઞાનનો આપે ઇતિહાસ સહિત ઉપદેશ કર્યો, અને પછી ઇન્દ્ર પ્રતર્દનના આખ્યાનમાં જે ઉપદેશ કરવામાં આવ્યો તદેવ એટલે બીજું કઈ જ્ઞાન નથી આપ્યું, એ જ ઉપદેશ ઇન્દ્રને પ્રતર્દનના આખ્યાન રૂપે સંવાદ આપવામાં આવ્યો. જે ઉપદેશ ઐતરેય ઉપનિષદમાં આપવામાં આવેલો એ જ ઉપદેશ પછી ઇન્દ્રને પ્રતર્દનના સંવાદ રૂપે આપવામાં આવ્યો. શેનું? સુદૃઢીકૃતમ. આગળ જે જ્ઞાન આપેલું ઉપદેશ આપે એને દ્રઢ કરવા માટે. એટલે આગળ ટીકાકાર કહે છે તદેવ જ્ઞાનમ ઇન્દ્ર પ્રતર્દનાખ્યાનેન દૃઢીકૃતમ સત મહ્યમ કથિતમ. એને દૃઢીકરણ કરીને મને કહેવામાં આવ્યું એમ બધા. યસ્માચ અતઃ અન્યત હિતતમં નાસ્તિ. અને વળી કારણ કે આ જ્ઞાન કરતા ચડીને હિત કરનારું બીજું કઈ જ નથી. એ તેને હિતતમસ્ય દૃઢીકૃત્યા. આ દૃઢીકરણ શેનું થયું? જ્ઞાનનું દૃઢીકરણ થયું કે હિતતમ છે એનું દૃઢીકરણ? દૃઢીકૃતમ જ્ઞાનમ. આ દ્રઢ કરેલું જ્ઞાન આપે મને કહ્યું, જેથી આ હિતતમ સૌથી વધુ હિત કરનાર જે છે એનું દૃઢીકરણ થયું. અભિધાનેન કૃતકૃત્યોસ્મિથી એ કહેવાને કારણે હું કૃતકૃત્ય છું. એટલે પહેલી 2 પાદ નોંધમાં આ જરા સમજાય. દૃઢીકરણમ દૃઢીકૃતિ એ જ દ્રઢ કરવું, દૃઢીકરણ. અભિધાને તયા અભિધાનેન છે એટલે દૃઢીકૃત્ય અભિધાનેન છે એમ અર્થ થાય કે દ્રઢ કરીને અને કહીને.
અથવા એટલે પ્રથમાધ્યાય અભિધાન, દ્વિતીય દૃઢીકરણ વિવેક. ટૂંકમાં પહેલા અધ્યાયમાં આ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું, બીજા અધ્યાયનું દૃઢીકરણ દ્રઢ કરવામાં. એ પ્રકારે દૃઢીકૃત્ય અભિધાનેન, એ પ્રકારે દૃઢીકરણ કરીને આપે કહ્યું, એ જ્ઞાનનું દૃઢીકરણ કરીને આપે મને કહ્યું બીજા અધ્યાયમાં, એથી હું કૃતકૃત્ય થયો. યદ્વા દૃઢીકૃત્ય અભિધાનેન ઇતિ છેદ, દૃઢીકૃત્ય અભિધાનેન કે દૃઢીકૃત્ય અભિધાનેન. અધ્યાભ્યામ વિશેષ. તો બંને અધ્યાયમાં આ દૃઢીકરણ કરીને આપે મને કહ્યું કે તો પહેલા અધ્યાયમાં આપે કહ્યું અને બીજા અધ્યાયમાં દૃઢીકરણ કર્યું, કે બંને અધ્યાયમાં દ્રઢ કરીને આપે મને કહ્યું. બંને રીતે અર્થ થાય કે પહેલા અધ્યાયમાં દ્રઢ નથી કર્યું નથી, અંતેથી ચાલો કૃતકૃત્યોસ્મી એથી હું કૃતકૃત્ય થયો તો પ્રશ્ન રહે જ નહીં. કૃત્યાની મયા કાર્યાણી મેં આગ્રહો નિર્વતિષ્ઠ ઇત્યર્થ. મારે કે કરવું જોઈએ એ પ્રકાર મારો આગ્રહ નિવૃત્ત થઈ ગયો. કૃતકૃત્ય એટલે શું? એના બે અર્થ થાય. સંન્યાસ એને કૃતકૃત્ય કે વૈરાગ્ય જન્મ એને કૃતકૃત્ય કહેવાય. હવે કઈ કરવાનું બાકી નથી. પહેલા મને કઈ કરવાનું છે, કરવાનું રહ્યું નથી મારા માટે, એ પ્રકારે કૃતકૃત્ય થયો. આમ તો મુખ્યમાં જ્ઞાની જ કૃતક, હજી પણ એને શ્રવણ વગેરેની જરૂરિયાત છે. પેલા એને નૈમિત્તિક કર્મ કરવાની જરૂર નથી, બાકી તો બધા કર્મની જરૂર છે. ખરી કૃતકૃત્ય કોને કહેવાય? જેને કશું જ કરવાની જરૂર નથી. પણ આ તો મધ્યમ પ્રકારની કૃતકૃત્યતા પ્રાપ્ત છે. મનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત ત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. અર્જુન બોલે 11મા અધ્યાયના પ્રાણ ભગવાન આપે જે મને અધ્યાત્મ જ્ઞાન આપ્યું એથી મારો મોહ દૂર થઈ ગયો. તો આગળના પ્રકરણની જરૂર શું છે? નહીં, એ મોહ દૂર થયો, પણ અમુક પ્રકારના મોહ દૂર થયો, બધો નથી દૂર થયો. આત્મા અનાત્મા વિશેનો મોહ દૂર થયો, પણ હજી ઈશ્વર વિશેનો મોહ દૂર થયો નથી, અને બંનેના ઐક્ય વિશેનો મોહ દૂર નથી થયો. એટલે હજી એ ઉપદેશ જરૂરી છે. સંશય હેતુમ વાક્યમ સ્મારયતિ. સંશયનું કારણ જે વાક્ય હતું ને, હમણાં જ આપણે વાંચ્યું, અસ્ય અજ્ઞાનાત ભવંતી ગુરવ શિષ્યા. જેના અજ્ઞાનથી ગુરુઓ શિષ્ય બની જાય છે, જે વાક્ય કહ્યું એ વાક્યનું સ્મરણ કરાવે છે કે આ વાક્યને કારણે મારાનો સંશય જન્મે છે. કહે છે ભવતા ગુરવ શિષ્યા અસ્યા જ્ઞાનાત ભવંતિ તે ઇત્તમીરિતમેતદ્ધિ. એ પેલું બાકી રહી ગયું, 400 બીજો બાકી રહી ગયો, 400 બાકી. કૃતકૃત થઈ ગયો તોય પણ કિંતુ મદ્હૃદયામ ભોજમ સંશય ભ્રમરો મુહુઃ ચાલયત્યુત્થિતો યસ્માદ ભવતો વાક્યમારુતાદ. કિંતુ મદ હૃદયામ ભોજમ, પરંતુ મારું હૃદય કમા જાય છે. સંશય ભ્રમ મુહુ ચાલયતિ, મારા હૃદય કમળમાં આ સંશય ભ્રમર જે છે એ હવે ચલન કરે છે, પ્રવૃત્તિ કરે છે, ઉડાઉડ કરે છે. હવે કેમ ભાઈ? સંશય ભ્રમર ક્યાં હતો? કે ઉત્થિત યસ્માદ, એ ભ્રમ બિચારો શાંત હતો, એકદમ ચંચળ બની ગયો. કેમ? ભવત વાક્ય મારુતાત, આપના વાક્ય રૂપી પવનને કારણે આ ભમરો જે સંશય ભમરો છે હવે મારા ચંચળ થઈને મારા હૃદયમાં આમ તો ઉડી રહ્યો છે, અર્થાત મને અસ્વસ્થ બનાવી રહ્યો છે. હૃદયમાં અસ્વસ્થ જન્મી સંશયને કારણે.
હૃદય મારું સંશયને અસ્વસ્થ બની ગયો. અને કહેવાની રીત કઈ છે? મારા હૃદય કમાની અંદર આ સંશય ભ્રમણ હવે ચંચળ બની ગયો છે. કિંતુ કાચિત જિજ્ઞાસા વર્તતે, કિંતુ કાચિત જિજ્ઞાસા વર્તતે. તો હે ભગવાન, કોઈ જિજ્ઞાસા હજી મને છે. સંશય રૂપો ભ્રમર મદરૂપમ મદહૃદય રૂપમ કવલમ ચાલયતિ ક્ષુબ્ધમ કરોતિ. આ સંશય રૂપ જે ભ્રમર છે મારા હૃદયને ચંચળ બનાવે છે, ક્ષુબ્ધ બનાવે છે, વિક્ષિપ્ત કરે છે, મને અસ્વસ્થ બનાવે છે. અજંપો જન્મ્યો, હૃદયમાં અજંપો કીદૃશ હે ભાઈ, કયા પ્રકારનો આ ભ્રમર? બહુત વાક્ય રૂપાત વાયુ ઉત્થિત હૈ. આપના વાક્ય રૂપી વાયુના કારણે ચંચળ બની ગયેલો, બેસી રહ્યો તો ભ્રમર, ખબર નહોતી, એકદમ હવે ઉડવા માંડ્યો. મારા હૃદયને હવે વિક્ષિપ્ત બને કહે છે. પ્રસિદ્ધમ એતદ વાયુ વેગાદ ઉડ્ડીયમાનો ભ્રમર કમલમ ચાલયતિ. કમળ હોય પેલો ભ્રમર ઉડવા માંડે એટલે કમળ હલાવી દે. આમ બેઠેલો હોય કમળ પર, વાયુ આવે ને એટલે એ કમળ ઉડવા આવે, ભ્રમર ઉડવા માંડે, ઉડીને કમળને હલાવી લે. તેવી રીતે આપના વાક્ય વાયુથી પેલો સંશયરૂપી ભ્રમર જે છે એ ઉડીને હવે મારા હૃદય કમળને ચલાવી રહ્યો છે, ચંચળ કરી રહ્યો છે, વિક્ષિપ્ત કરી રહ્યો છે. સંશયિતમ વાક્યમ સ્મારયતિ. જે વાક્યથી, જે વાક્યના સંશયનું કારણ છે, ગુરુએ પૂછ્યું એવું મેં હવે તને શું કહ્યું? મેં તને શું કહ્યું જેને કારણે તારામાં સંશય જન્મે? શિષ્ય ગુરુજી યાદ કરે, મારે આ કહ્યું. એ કહે છે ભવતા ગુરવ શિષ્યા અસ્યા જ્ઞાનાદ ભવન્તિ તે ઇત્થમીરિતમેતદ્ધિ દુર્ઘટમ પ્રતિભાતિ મે. ભગવતા ઇત્થમીરિતમ, ભગવાન આપે આ પ્રકારે કહ્યું. ગુરવ અસ્ય અજ્ઞાનાદ ગુરવ શિષ્યા ભવંતિ. આપે કહ્યું કે આ ગુરવ આપી અસ્ય જ્ઞાનાદ શિષ્યા ભવંતિ ભગવતા ઈરિતમ ઉત્તમ. કે આ તત્વના અજ્ઞાનને કારણે ગુરુઓ પણ શિષ્ય બની જાય છે એવું આપે કહ્યું. ઇતિ ભવતા ઈરિતમ ઉત્તમ. એતદ્ધિ દુર્ઘટમ મે પ્રતિભાતિ. એતચ્ચ મમ દુર્ઘટમ દુઃખેન ઘટયિતું ઉપપાદયિતું શક્યમ પ્રતિભાતિ. મારે માટે આવું સમજવું મુશ્કેલ છે. ગુરુ શિષ્ય બની જાય અજ્ઞાનને કારણે એ વસ્તુ મને જચતી નથી, બેસતી નથી. એટલે કે આ તર્કસંગત લાગતું નથી. એને કેમ ઘટાડવું, એને કેમ સમજવું, એ સમજવું મારા માટે મુશ્કેલ છે. બુદ્ધિ તો હંમેશા એ તર્કથી સમજે. તો આ કઈ સમજાયું? ગુરુ શિષ્ય બને એવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી, અને બની જ કેમ છે? ગુરુ શિષ્ય બને પાસે કોઈ તર્ક મને જણાતો નથી, માટે આ વસ્તુ મારા સમજવું મારા માટે અત્યંત કઠિન છે. અતઃ સંશય ભવતી ભાવ, માટે સંશય બને. આપ કહો છો કે ગુરુ શિષ્ય બને છે, મારી બુદ્ધિ કહે છે કે હોય જ કેમ છે. એટલે બંને સમાન પક્ષો હોય, બંને સાચા હોય એવું જરા પણ લાગે ત્યારે સંશય જન્મે. ગુરુજી કહે છે મારે સાચું હોવું જોઈએ, મારી બુદ્ધિ કહે છે મને આ સાચું લાગે છે. આ એકને એક જ વસ્તુ માટે બે સમાન પ્રકારની સમજ હોય, પરસ્પર વિરુદ્ધ હોય ખરો. ગુરુ શિષ્ય બને ખરો, ગુરુજી કહે છે માટે ના બને તો કે હોય જ કેવી રીતે શકે? આમ પરસ્પર વિરુદ્ધ પ્રકારના બંને પ્રકારની સમજ આ વાક્યથી હોઈ શકે, માટે એ પ્રત્યે સંશય કહેવાય. દોરડું લાગે છે ને સાપ પણ લાગે છે, ના દોરડું છે સાપ છે, બંને સાચા લાગે ત્યારે સંશય છે. બાકી સાપ તો ના હોય. હવે
એવું લાગે દોરડું છે તો સંશય ના કહેવાય. ના સાપ લાગે છે, નહીં દોરડું છે ના સાપ છે, આમ બંને પક્ષે આપણને લાગે એને સંશય કહેવાય. એ બંને રીતે લાગે. ગુરુ શિષ્ય ના બને ભાઈ, એવું તો બની જ ના શકે. ના પણ ગુરુજી કહે હોવું જોઈએ, સંશય કહેવાય. નનુ મદુક્તે અર્થે કથમ તો સત શિષ્ય સંશય, તો સત શિષ્ય છે, સત્પુત્ર સત શિષ્ય. સત શિષ્ય એટલે સાધુ સારો શિષ્ય. ઉત્તમ શિષ્ય કોને કહેવાય? જેને શાસ્ત્ર છે, ગુરુ વાક્ય છે, સત્ય ઉદ્યાવધારણા સા શ્રદ્ધા. શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં જેને સ્વભાવની શ્રદ્ધા છે. શ્રદ્ધા આપણે પ્રયત્નપૂર્વક ન રાખી શકીએ. ના ના હું તો શ્રદ્ધા ધરાવું છું એવું આપણે કહી ના શકીએ. હોય તો હોય. એટલે ગુરુજીના વાક્યો સાંભળીએ ત્યારે આપણા મનમાંથી કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે છે, બરોબર છે, બરોબર છે, સાચું છે, એ પ્રકારના પ્રતિભાવ જન્મે તો મનની એ સ્થિતિને શ્રદ્ધા કહેવામાં આવે. તો શ્રદ્ધા ભક્તિ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ પૂજ્ય ભાવ ધરાવનાર શિષ્યને આપણે સત્શિષ્ય કહીએ. તવ સત્શિષ્ય પ્રથમ સંશય. તો મારા વાક્યમાં શ્રદ્ધા ધરાવનાર તારા જેવા સત્શિષ્યને વળી મારા વાક્યમાં સંશય કેમ છે? પહેલી વાર આવું છું. આટલો સંશય તો પહેલી વાર થયો. જિજ્ઞાસા જુદી વાત છે, પ્રશ્ન જુદી વાત છે, સંબંધ ના પડે જુદી વાત, સંશય જન્મ. ચાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્યમ કર્મણી ઘોરે મામ યો જયસી કેશવ. સંશય જન્મ મારે આવું ક્યાં ઇતિહાસ ભદ વાક્ય સે આયદમ પર અનિશ્ચય. મહારાજ આપના વાક્યમાં કયું ના હોય. સત શિષ્ય છે. વ્યા મિશ્રેણે વાક્ય બુદ્ધિ મોહે ઇવ મેં. જાણે કે આપના વાક્ય વા મિશ્ર છે. આ પણ કહો છો અને આ પણ કહો છો, અને એ રીતે જાણે કે મારી બુદ્ધિને આપ મોહિત કરે. જાણે આપના વાક્યમાં મિશ્રણ ના હોય, અવિવેક ના હોય. આપ ક્યારે મારી બુદ્ધિને મોહિત કરવા ના જ ઈચ્છો. હું મંદ બુદ્ધિ છું, તેથી આપના વાક્યોનો બરોબર નિશ્ચય કરી શકતો નથી. મને લાગે છે કે ભગવાન આપ આ પણ કહો છો અને પેલું કહો છો, એવું મને લાગે છે. જે રીતે આપે ઉપદેશ કર્યો એને કારણે મારા મનમાં આ પ્રકારનું મિશ્રણ, આપના વાક્ય મિશ્રિત બંને પ્રકારનો અર્થ કર્યો ના હોય એવું મને લાગે છે. હોદ વાક્ય છે ઐદંપર્ય અર્થ અનિશ્ચયા. ઈદંપર ઈદંપર આપનું વાક્યમાં ઈદંપર એટલે આ આપનું વાક્ય આ જ કહી રહ્યું છે, બીજું નહીં. એ પ્રકાર નિશ્ચય હું નથી કરી શકતો, મારે સંશય છે. આપે જે કહ્યું એનો અર્થ આ જ થવો જોઈએ, બીજો નહીં. તો નિશ્ચય થાય તો પછી કોઈ સંશય ના જાય. પરંતુ આપે જે વાક્ય કહ્યું એનો આ જ અર્થ થાય અને બીજો નહીં, એ પ્રકાર નિશ્ચય હું નથી કરી શકતો, માટે આ પણ થાય અને પેલો થાય. આ મારી મુશ્કેલી છે, આપની મુશ્કેલી નથી મહારાજ, માટે મારા મનમાં સંશય જન્મે. અર્થાત આપના વાક્યને સમજવાની મારી ક્ષમતાના અભાવને કારણે આ સંશય છે. મારા શું કહો છો આવું તો કે હોતું હશે તો એ તો મહારાજ કહે એમાં સંશય. સંશયને કારણ કાં તો એ કે આ શું આ ખબર નહીં પડતી શું કહે છે. એક બાજુ આમ કે ફરી બાજુ એવું કહે છે. તમે મહારાજને જયારે દોષારોપણ કરીએ ત્યારે સમજે છે, અથવા મારી બુદ્ધિની ક્ષમતાનો અભાવ છે, મારે સમજે એવું કહે છે. પછીના શ્લોકો કહે છે કે કેમ નિશ્ચય થતો નથી, એટલે કહે છે ત્વયા હિતતમ જ્ઞાન સ્તુતિરેષા કૃતાર્થવા વૃત્તમેતત્ ક્વચિત પૂર્વમ અદૃષ્ટમદરોત્તરમ. ત્વયા હિતતમ જ્ઞાન સ્તુતિ એષા કૃતા. આ તત્વના આ હિતતમ જ્ઞાન ન હોવાને કારણે ગુરુ શિષ્ય બની જાય છે
એ શું આપે? આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે કહ્યું. તો એકની સ્તુતિ કરીએ એટલે બીજાનું જરા હલકું થઈ જ જાય. એટલે જ્ઞાનની સ્તુતિ કરવા આપે કહ્યું કે ગુરુ શિષ્ય બની જાય. વૃત્તમેદત ક્વચિત પૂર્વમ અદૃષ્ટમ અધરોત્તરમ, કે પછી આપે પહેલા આવું કે વૃત્ત આવું બનેલું જોયું છે? ક્યાં તો ખરેખર બનેલું છે કે ગુરુ શિષ્ય બન્યા, કે માત્ર આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે આપો છો? આ રીતે આપનું જે વાક્ય છે એનું તાત્પર્ય શું છે? આપના વાક્યનું તાત્પર્ય આ જ્ઞાનની સ્તુતિ કરવાનું છે કે આપના વાક્યનું તાત્પર્ય જે બની ગયું છે એનો ઉલ્લેખ એ કહેવાનું છે? એ નિર્ણય ન કરવાના કારણે મારો સંશય જન્મે છે. કેમ એશા જ્ઞાન છે સ્તુતિરેવ કૃતા, કે ભાઈ ભવંતી ગુરવ શિષ્યા, એવું જ આપે કહ્યું. અસ્યા જ્ઞાન ગુરવ શિષ્યા ભવંતી, એવું જ આપે કહ્યું. એ શું માત્ર આ હિતતમ જ્ઞાન છે એની પ્રશંસા કરવા માટે, સ્તુતિ કરવા માટે જ કહ્યું? અથવા એતદ અધરોત્તરમ ભાવ પ્રધાન નિર્દેશ અધરસ્ય અહોભાવાર્હસ્ય ઉત્તરત્વમ પદલાભ રૂપમ ક્વચિત પૂર્વમ વૃત્તમ. અધરોત્તરમ પૂર્વમ, તો અધર જે છે એનું ઉત્તર બની ગયું, ઉત્તરનું અધર બની ગયું. નીચે છે એનું ઉપર જતા ને ઉપર નીચે જતા. અધરસ્ય અધોભાવાર્હસ્ય ઉત્તરત્વમ ઉન્નત પદલાભ રૂપમ. શિષ્ય ગુરુ બની જાય એટલે શિષ્ય કેવો છે? અધોભાવાર્હસ્ય, એ નીચે એની કક્ષાનો હોવાની યોગ્યતા ધરાવનાને શિષ્ય કહીએ, ઉપરની કક્ષા હોવાની યોગ્યતા ધરાવનાને ગુરુ કહીએ. તો તે નીચેની કક્ષા ધરાવવાની યોગ્યતા ધરાવે છે એવું શિષ્ય. ઉન્નત પદ લાભ, એનું ઉન્નત પદ, ઉત્તમ પદ, ગુરુ પદ લાભ પ્રાપ્ત થાય એવું ક્વચિત પૂર્વ વૃત્તમ સિદ્ધમ આસિત, એવું ખરેખર બની ગયું છે, એવું જે થયેલું છે એ આસિત તદેવ ઉત્તમ. એટલે પૂર્વમાં આવું થઈ ગયું હોય કે ભાઈ નીચું સ્થાન ધરાવનારું ઉપરું સ્થાન પ્રાપ્ત થયું, આવું ખરેખર બની ગયું છે, એ વાત આપ કહી રહ્યા છે. અદૃષ્ટમિતિ મયા તો એ અદૃષ્ટમિતિ, મારી ધ્યાનમાં તો આવું છે નહીં, મારી જાણમાં આવું નથી. આ પ્રસિદ્ધ વસ્તુ તો વાંધો નતો, સંશય ના જમ્યા. આ વાત બધાને જાણીતી હોત કે કેવા સંજોગોમાં ગુરુ શિષ્ય બન્યા, એ જાણીતો હોત તો શિષ્ય જાણી શકે કે જે બન્યું છે એ જ વાત ગુરુએ કહી છે. પણ મયા તો એ જ અદૃષ્ટમિતિ, આ વસ્તુ માણે નથી, ક્યારેય સાંભળી નથી, ક્યારેય જોઈ નથી કે ગુરુ શિષ્ય બને. શિષ્ય જે ઉતરતી કક્ષાનું સ્થાન ધરાવે છે એને ચઢિયાતી કક્ષા મળી જાય એવું ખરેખર બન્યું છે એ વિશે આપ કહી રહ્યા, એનો ઉલ્લેખ આપ કરી રહ્યા છો? કે પછી આ જ્ઞાનની માત્ર પ્રશંસા કરવા એવું કહો છો આપ? ઘણી વાર વાત બનાવી કાઢવામાં આવે ને, મોટા સ્વામી વાર્તો ખબર જ ના પડે, મોટા બનાવી જ કાઢે છે. એટલે આ બન્યું એટલે પછી કહેવું પડે કે ભાઈ આપણા સ્વામી એવા કહેવું પડે કે આ ખરેખર બનેલું છે. એ સમજવું કે બનાવી કાઢેલી વસ્તુ છે. એટલે આ મહારાજ બનાવી કાઢેલું છે આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે કે ખરેખર બનેલું છે, એ નિર્ણય આપના વાક્ય પરથી હું ના કરી શકું. તો હવે સંશય કેમ થયો બતાવે છે. તથા ચ મમ અતિન્દ્રિયાર્થે માનસ્ય ભવદ્વાક્યસ્ય કિવદમ સ્તુતિ માત્ર પરમ તત્વાખ્યાન પરમ વાયતિ તાત્પર્ય સંશયાત. તથા ચ મમ અતિન્દ્રિયાર્થે માનસ્ય ભવદ્વાક્યસ્ય, આપનું વાક્ય તો પ્રમાણભૂત છે, એમાં શંકા જ નથી. આપનું વાક્ય સત્ય છે, એમાં શંકા નથી. પ્રમાણભૂત છે, એમાં શંકા નથી. પણ મેં નથી એટલે આ વસ્તુ મારે અતિન્દ્રિય કહેવાય. જે વસ્તુનું મને જ્ઞાન નથી, મેં જોઈ નથી, સાંભળી નથી, એ વસ્તુ મારી ઇન્દ્રિયો વિષય, અતિન્દ્રિય વિષય કહેવાય. તો ગુરુ શિષ્ય બને એ મારા માટે અતિન્દ્રિય વિષય છે. અતિન્દ્રિય વિષયમાં આપનું વાક્ય પ્રમાણ છે. છતાંય પણ ક્યારેક આપનું વાક્ય અર્થવાદ છે કે પછી એ મુખ્ય પ્રમાણ વાક્ય છે. અર્થવાદ એટલે શું?
સ્તુતિ કરીએ બીજી કશી વસ્તુને નું વિધાન કરવા માટે. આપ જે કહો છો એ ખરેખર બનેલું છે કે માત્ર અર્થવાદ છે, એવું નિર્ણય. કે અર્થવાદના વાક્યો આવે છે ને શાસ્ત્રમાં, એટલે એ વાક્યને કઈ કોટીમાં મૂકવું? સતત પ્રમાણ છે એટલે એને એનો અક્ષરશ અર્થ લેવો. અર્થવાદ છે એટલે પરત પ્રમાણ છે, અર્થાત આ અર્થવાદ તો બીજું કશું કહેવા માંગે છે. કિમિદમ સ્તુતિ માત્ર પરમ તત્વાખ્યાન પરમ વા. આ વાક્ય સ્તુતિ માટે જ છે કે ભાઈ તત્વનું આખ્યાન કરવા માટે છે. એથી તાત્પર્ય સંશયાત, અર્થાત આપનું વાક્ય પ્રમાણભૂત છે પણ તાત્પર્ય વિષયનો નિર્ણય હું કરી શકતો નથી, એટલે સંશય જન્મે છે. અનિશ્ચયાગત્વે નો સંશય ઉપન્ન ભાવ, તેથી નિશ્ચય કરી શકતો નથી. મારો નિશ્ચય પણ ઉપપન્ન, એમાં તર્કયુક્ત છે. ટૂંકમાં આવો કેવો સંશય? અક્કલ વગરનો છું, આવો સંશય જન્મતો હશે ભાઈ. ગુરુજી એવું ના કે એટલા માટે કહે છે મારામાં સંશય જન્મનું કારણ છે. ઉપન્ન તર્કયુક્ત છે, એમાં કારણ છે. કારણ કે આપનું વાક્ય પ્રમાણભૂત છે, એમાં સંશય નથી. આપના વાક્યના પ્રામાણ્યમાં સંશય નથી, પણ આપના વાક્યનો શું અર્થ થાય એ મારી સમજમાં નિશ્ચય નથી જન્મતો. કે આ હું કોઈ દાડો બની શકતું હશે ભાઈ કે ગુરુ શિષ્ય બને? કોઈ દાડો સાંભળ્યું નથી. કોઈ બન્યું હોય ક્યારે સાંભળ્યું? જોયું નથી ને સાંભળ્યું નથી. જોયું હોય કે સાંભળ્યું હોય તો માની શકીએ, એટલે મનાયો નથી. ગુરુજી કહે છે સાચું આવો જોઈએ, તો કદાચ ગુરુજી આ જ્ઞાનની સ્તુતિ માટે કહેતા હશે. આ રીતે હું નિશ્ચય ન કહી શકતો હોવાના કારણે મારા મનમાં સંશય જન્મે છે. એ તો ગુરુજી આગળ તો કહેવાય તું ઘેર જા ભાઈ, એટલે એને કહેવું પડે કે આ સંશય જન્મનું કારણ છે, એ સમજાય. એવમ ભગવદ્વાક્ય અનિશ્ચાયકત્વે યન મયા ઉક્તમ દુર્ગતમ પ્રતિભાતિ મે. આગળના શ્લોકમાં કહ્યું દુર્ગતમ પ્રતિભાતિ મે ઇત્થમેર તમે તદ્ધિ. આપે જે કહ્યું કે ગુરુ શિષ્ય બને એ જ કહે છે એ મને તર્કસંગત લાગતો નથી, મારી બુદ્ધિમાં સમજાયું નથી. એટલે આપ કહો છો એટલે બરોબર હોવું છે, પણ મારી બુદ્ધિમાં સમજાયો એટલે મને થાય છે. મારી બુદ્ધિમાં એવું લાગે છે કે અર્થવાદ હોવો જોઈએ, કદાચ આપણે કહ્યું એનો અક્ષરશ અર્થ પણ થાય. ઇતિ તદ ઉપપન્નમેધિ સૂચયન ઉપપત્તિમ સદુષ્ટાંતમાહ. પોતાને સંશય જન્મ્યો એનું કારણ એ છે કે આ બની જ ના છે. આવું કેમ બને? તો કેમ ના બને એ મને કારણ સમજાવે છે, એના માટે દલીલ કરે છે અથવા તો હેતુ સમજાવે છે. ઉપપત્તિમ સદુષ્ટાંતમાહ, દૃષ્ટાંત સહિત પોતે જે સંશય જન્મ્યો એ માટેનું કારણ બતાવે છે. પાદત્રમ હિ કથમ શીર્ષણી મૌલિધારિણી વર્તતે શિષ્યાઃ કેન ગુરુત્વમ હિ ગુરાવેવાપ્નુવન્ત્યમે. પાદત્રમ પાદમ ત્રાદૈરી પાદત્રમ ઉપાનત એટલે જોડો. પગરખું 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 કે પગરખું પગનું રખું એટલે રક્ષણ કરનાર, પગનું રક્ષણ કરનારને પગરખું કહેવાય. જોડો અથવા સંસ્કૃત પાદત્ર કે પાદત્રાણ એવું પણ કહેવાય. પગનું રક્ષણ કરનાર. પાદમ ત્રાયતૈરી પાદત્રમ ઉપાનત, ઉપાનત જોડો. કે પાદત્રમ કથમ શીર્ષની મૌલિધારિણી વર્તતે. શીર્ષની શિરસી મૌલિ એટલે કિરીટમ. મૌલિ કથા કિરીટ થાય. મૌલિ કિરીટે ધમ્મિલે ઇતિ વિશ્વ. ધમ્મિલ એટલે શું ખબર નથી આપણને. મૌલિ નો કિરીટ એવો થાય ઇતિ વિશ્વ. ટૂંકમાં મૌલિધારિણી શીર્ષની મુગટ ધારણ કરનાર શીર્ષ મસ્તક પર આ જોડો કેવો તો હોય શકે?
કથમ વર્તતે, આપ શું કહો છો? ગુરુ શિષ્ય બની જાય, શિષ્ય ગુરુ બની જાય. જે મસ્તક પર કિરીટ ધારણ કરવો જોઈએ, મુગટ ધારણ થતો હોય, એના પર વળી જોડો કેમ હોય છે? શિષ્યા કે ગુરુત્વમી અને ગુરુ એવા આપનુવંતે અમી. શિષ્ય ગુરુ બની જાય અને ગુરુ શિષ્ય બની જાય. આ જોડો માથા પર આવી જાય અને મુગટ ત્યાં જતો રહે. આવું બને કેવી? આ વસ્તુ કોઈ રીતે મને તર્ક સંગત લાગતી નથી, સમજાતી નથી. આ સમજાય એ વસ્તુ નથી. અદૃષ્ટચરમ, આ ક્યારેય જોયું નથી અને સાંભળ્યું નથી. ગુરુ વિષયકમ ગુરુત્વમ શિષ્યા કેન આત્મવંતી. ગુરુ ક્યારે કહેવાય? કોઈ વજનદાર કે મહત્વની વસ્તુ ધરાવતા હોય ત્યારે ગુરુ કહેવાય. આગળ કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાન છે એ જ ખરેખર ગુરુ છે, અર્થાત સૌથી મહત્વનું છે. તો વ્યક્તિને ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે ગુરુ અર્થાત જે મહત્વનું છે, ધરાવે છે, માટે વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. તો ગુરુ વિષયકમ ગુરુત્વ શિષ્યા કેન આત્મવંતી. ગુરુ પણ આ પ્રદાન કરનાર જ્યાં મહત્વનું જ્ઞાન છે એવું ગુરુ પણ શિષ્યને કેમ પ્રાપ્ત થાય? શિષ્ય કોને કહેવાય? જેને જ્ઞાન નથી. શિષ્ય કોને કહેવાય? જેને જ્ઞાન નથી. કદાચ ગુરુને જ્ઞાન ના હોય તો ના હોય, તો શિષ્ય પાસે ગુરુ કેમ બની ગયા? ગુરુ કદાચ ગુરુ બને માટે લાયક ના હોય, બને એ પદવીને યોગ્ય ના હોય, બને તો શિષ્ય એ ગુરુ કેમ બને? એ તો સમજાયું નથી. એ ભાઈ જોડો કે માથા પર પહોંચી ગયો, એ જ પ્રશ્ન એ થઈ ગયો. જે પેલો રસોઈયો રાજા બની ગયો, સિંહાસન પર આવી ગયો, કયા રાજાને પ્રશ્ન ઉત્તર આપણે રસોઈયાને લઈ ગયો, પંડિત ઉપર બેસી ગયો. કે ભગવાન શું કહેતા? અશક્ય વસ્તુ શક્ય બનાવે કેમ? તો રસોઈયો સિંહાસન બેઠો અને રાજા નીચે ઉભો છે. આવું કેમ બને? ગુરુ શિષ્ય બને, શિષ્ય ગુરુ બને. ગુરુત્વમ શિષ્યા કેન આત્મવંતી ન કોપી હેતુ તત્ર સંભાવ્યતે ઇત્યર્થ. શિષ્યા કેન ગુરુત્વમી ગુરુ એવ આત્મવંતી અમી શિષ્યા. શિષ્યો ગુરુમાં એટલે ગુરુત્વને કેમ પ્રાપ્ત કરે છે, ગુરુ પણ કેમ પ્રાપ્ત કરે છે, એ મને કોઈ સંભવિત જણાતું નથી. પ્રાપ્ત કહો છો એટલે સંશયજન્ય. ભવશિષ્યસ્ય મમ અય સંશય ભવતા એવ વેદોક્ત તાત્પર્ય વિધાન પરિહાર્ય. એ મારા કહેવામાં સંશયો જ્યાં થાય બીજે જતો રહે. ગુરુજી કહે ને, હું કહું છું સંશય જન્મતો હોય તો બીજાને શોધી લે, જે તને સ્પષ્ટ સમજાવે. મારા વાક્યમાં સંશય જન્મ્યો તો ભલે, એટલે તારા જેવા મને એમ કે તું તો સત શિષ્ય, તને સંશય જન્મ્યો. એટલે પેલો કહે મારા સંશયનું કારણ આવ્યો. ભલે ભાઈ, મારા વાક્ય તને સમજ નથી પડતી, સંશય જન્મે છે તો બીજા કોઈને પાસે જ્યાં આવે જે તારા સંશયને સ્પષ્ટ કરે, એનું નિવારણ કરે. તો કે નહીં, ભવ શિષ્ય મમ એ સંશય ભવતા એવ પરિહાર્ય. હું આપનો શિષ્ય છું અને તેથી આ મારો સંશય છે એનું નિવારણ આપે જ કરવું જોઈએ. કેવી રીતે? વેદોક્તત્વ વિધાન. એના માટે પ્રમાણ તો વેદ પ્રમાણ છે. તો આપ તો જે કહેતા હોય હંમેશા વેદને અનુસરીને જવાબ, બીજું આપ કહો ને. એટલે વેદને અનુસરીને આપણે કહેવું જોઈએ કે આ સ્તુતિ છે કે વાસ્તવિકતા એવું બનેલું છે. વેદના આધારે આપે એ સ્પષ્ટ કરીને મારા સંશયનું નિવારણ કરવું આપે કરવું જોઈએ. એતન્મે સંશયો કૃષ્ણ છિત મહારાજ કેશવ. અર્જુને પગ મારા સંશય જન્મ્યો છે એનું છેદ આપે કરવો જોઈએ, નિવારણ આપે જ કરવું જોઈએ. ક્વચિન્નો ભય વિફષ્ટ છિન્ના ભૂમિ નષ્ટતી. કે આ બીજાનો સાધક કોઈ વાત અહીંયા છિન્ન ભિન્ન થઈ જાય કે પછી એની સાધના ચાલુ રહે. એતન્મે સંશયમ કૃષ્ણ છેદ તુમારસ્ય શેષતઃ. હે કૃષ્ણ, આ સંશય આપે અશેષતઃ આપે તદન્ય સંશયસ્યાસ્ય છેદતા ન હ્યુપપદ્યતે.
ભગવાન આ સંશયનું નિવારણ કરે એવું આપના સિવાય બીજો કોઈ મારા ભગવાન કે બધું જા આવે કરે બીજા પૂછી આવતું તો કે નહીં આ સંશય એવો છે કે આપના સિવાય એનું કોઈ નિવારણ કરી શકે એમ નથી કે આપ જ જાણો છો જીવન વિશે મૃત્યુ વિશે જાણો આપ છો બીજા બધા લોકો તો આ ઋષિ મુનિઓ પણ આ જીવન વિશે જાણે મર્યા પછી શું થાય છે કોઈને ખબર ના હોય સ્વામી આ ગરુડ પુરાણમાં કહ્યું કે આ જીવન મર્યા પછી 10 દાડા સુધી ભમાયા કરે છે શું કરવાનું એટલે આ બધી ક્રિયાઓ કરવાની કરવી જોઈએ કે એમ ભમે છે કરી મને ખબર નથી પ્રશ્ન એ છે ગરુડ પુરાણ પ્રમાણે છે એના માટે આપને ખબર નથી એટલા પ્રમાણોના પુરાણો છે એના વાક્યોને કેટલું પ્રામાણ્ય આપવું એ બધો નિશ્ચય મારામાં જન્મ્યો નથી જે લોકોમાં નહીં ઘણા લોકો તો બહુ એકદમ દરેક વાક્ય એક પુરાણ પ્રમાણ જ છે આપણે જોયું ને વિચાર સાગરમાં બધા પુરાણો પ્રામાણ્ય એક બતાવવામાં આવ્યું ને એટલે પુરાણો પ્રમાણ જ છે શ્રુતિ ને પુરાણ બધું પ્રમાણ છે આ પ્રકારની શ્રદ્ધા ધરાવનાર છે એ લોકો માટે તો શ્રદ્ધા યાદ કરીએ તો આ બધું શ્રદ્ધા પર કરવું જોઈએ હવે એ ના હોય તો પછી પ્રશ્ન થાય કે આ કરવું જોઈએ કે ગરુડ પુરાણ પ્રમાણ છે પણ એવું છે ને કે આ બધા વિષયો જુદા પુરાણમાં જુદી રીતે કહેવામાં આવ્યા હોય આપ તો કહો છો કે મૃત્યુ વખતે જીવને જ્ઞાન થતું હોય છે કે પોતાનો બીજો જન્મ ક્યાં થવાનો છે અને ગરુડ પુરાણ 10 દાડા સુધી આમ ભ્રમણ કરે છે એ લોકો કહેતા હોય છે કે મને દેખાયો મને મમ્મી દેખાયા એવું કહે એટલે જો અહીંયા આગળ હું ઉપર જતી હતી આ પગથિયા પર આ ઉપરના માળે પગથિયા પર બેઠેલી મેં મમ્મીને જોયું એવું થતું હોય છે લોકો આપણને તો ખબર ના પડે ટૂંકમાં આ પ્રકારની સેન્સિટિવિટી હોય આવું બધું પારખવાની ક્ષમતા કે એ સંવેદનશીલ એને આવું દેખાય બાકી તો જડ લોકોને કયું દેખાય ને તેથી આપણે કહી ના છે કે આ વસ્તુ છે કે એટલે ભાઈ પ્રમાણ અને પુરાણ પ્રમાણભૂત માન્ય તો બરાબર છે પણ એટલે અર્જુન કે ભગવાન આ વિષયમાં આપના સિવાય બીજું કોઈ કહેવાની યોગ્યતા આપનાથી વધારે યોગ્યતા ધરાવનાર નથી બીજા કદાચ કહે તો આપના વાક્યને અનુસરે ને કે આપણે કહીએ કે ભાઈ શ્રાદ્ધ કરો તો પેલા પુરાણ ને કે જે જગ્યાએ કહ્યું હોય એને અનુસરે ને કહીએ ને તો ઋષિમુનિઓ પણ જે કહે પણ વાસ્તવમાં જે ભગવાને કહ્યું હોય એને અનુસરે કે વેદમાં કહ્યું તે પ્રમાણે કે વેદ આપના જ વાક્યો છે એટલે આપના જેવા અધિકારી વક્તા આ વિષયમાં હોય ના શકે આ સંશય નિવારણ કરવા તેમ ગુરુ પણ કહી દે પહેલેથી કે હું આપનો શિષ્ય છું એના માટે આપના વાક્યથી જન્મેલો સંશયનું નિવારણ કરવાની આપ જ યોગ્યતા ધરાવો આપે જ નિવારણ કરવું જોઈએ વેદોક્તત્વ વિધાને કે આ બે કહે છો એ વેદનું વાક્ય છે એ પ્રકારના અભિધાન અર્થાત એ રીતે આપે મારા સંશયનું નિવારણ કરવું અતોસ્તિ યદિ વેદેષુ પ્રવૃત્તમ અધરોત્તરમ તત્વં કથનાન્યો મામ ભવતો બોધયેત પુમાન अतः यदि वेदेषु अस्ति वेदेषु प्रवृत्तम એટલે વર્ણિતમ अस्ति વેદમાં જો આ પ્રકારનું વર્ણન હોય અધરોત્તરમ આધર છે ઉત્તર બન્યો હોય અર્થાત શિષ્ય ગુરુ બની ગયો હોય તો વેદમાં હોય તો ભગવાન આપ મને બતાવો તત્વમ કથે તો એ તત્વ આપ મને કહો આપ મને કહેવાની કૃપા કરો નન્ય મામ ભવતઃ બોધેત પુમાન ભવત અન્ય પુમાન મામ ન બોધેત આપના સિવાય બીજું કોઈ વ્યક્તિ મને સમજાવે એ મને સ્વીકારીને કહે હું આપનો શિષ્ય છું અને આપના વાક્યમાં જે સંશય જન્મ્યો છે બાકી બીજેથી જાણી સંશયો લઈ આવતો હોય તો ભાઈ એને પૂછ્યા હોય તો એટલે સ્વામી ભગવાન આવું કહે કે ભગવાને પૂછી લે એવું એટલે કદાચ બીજા કોઈના વાક્ય સમજે જન્મ્યા હોય
તો એ નિવારણ દે, પણ આ તો આપના વાક્ય જ સમજે જન્મ્યો છે, પણ આપે જ નિવારણ કરવું જોઈએ. અને નિવારણ કારણ એ છે કે વેદમાં આ વસ્તુ કેવી રીતે કહેવામાં આવે છે, એ દ્વારા આપે મારા સંશયનું નિવારણ કરવું જોઈએ. એટલે કહ્યું ભવત અન્ય અપમાન મામ ન બોધે. આપના સિવાય બીજી કોઈ વ્યક્તિ નથી જે મને સમજાવી શકે. હું આપનો શિષ્ય છે, મને તો આપના પર શ્રદ્ધા છે. એનો ભાવ એ છે કે મને બીજી શ્રદ્ધા બેસે નહીં. આપનો શિષ્ય એટલે શિક્ષા યોગ્ય છે. આપ મને શિક્ષણ આપો એ યોગ્યતા છે. મારો શ્રદ્ધા ભક્તિ છે. disciple, one who can be disciplined is disciple. એવું પણ અર્થ કરે. Who is disciple? One who can be disciplined is disciple. જેને ડિસિપ્લિન એ, કારણ કે શાસ ધાતુના બે અર્થ થાય. શિષ્ય શાસન યોગ્ય શિષ્ય. શાસન એટલે જેને ડિસિપ્લિન શિસ્ત એવું કહી શકાય, અથવા તો શાસ એટલે ઉપદેશ કરવો, ભણાવવું, તો જેને ઉપદેશ કરી શકાય. હું તો આપનામાં શ્રદ્ધા રાખનાર છું, આપનો શિષ્ય છું, માટે આપના સિવાય બીજા કોઈ ઉપદેશ કરે તો મને શ્રદ્ધા બેસે નહીં, અને માટે આપ જ કરો. શિષ્ય પણ બહુ કુશળતાથી કહ્યું. કુશળતા નહીં, જયારે ભક્તિભાવ ત્યારે કુશળતા નથી આવે. જયારે ભક્તિભાવ હોય, શ્રદ્ધા હોય, ત્યારે આપોઆપ જ આ વસ્તુ થાય. નહીંતર કુશળતા કહેવાય. અંદર એવી શ્રદ્ધા ના હોય, કેવો ભક્તિભાવ ના હોય, અને આપણે કહીએ તો આપણી કુશળતા કહેવાય. પણ અંદર ખરેખર ભાવના હોય, એ ભાવના જ આ પ્રકારના વાક્યો આપણને જન્મ આપે. આ પ્રકારે કહેવાની પ્રેરણા આપણી ભાવના જ જન્મ આપે. એટલે ગુરુ જુએ કે આ ખરેખર એ ભાવનાથી કહી રહ્યા છે. તેથી ગુરુ વાક્યમ અવતારે હતી. પછીના શ્લોકમાં ગુરુ જે વાક્ય કહ્યું એ વાક્ય એની અવતારિણી કાઢે છે. એવ મુક્તો ગુરુ શિષ્યમ પ્રત્યુવાચાપિ હૃષ્ટધીઃ નૈષા સ્તુતિર્મયોક્તા તે કિંતુ વૃત્તમિદં પુરા કૌશિતકિરુવાચેદં તદ્વદેશ દિવાકરઃ. એવું મુક્ત આ પ્રકારે જેને કહેવામાં આવ્યું ગુરુજી, ગુરુ જેને આ પ્રકારે શિષ્ય વડે કહેવામાં આવ્યું એવા ગુરુએ અતિ હૃષ્ટથી, ગુરુ જેના હૃદયમાં અત્યંત પ્રસન્નતા જન્મી, શિષ્યની શ્રદ્ધા અને ભક્તિ અને તત્પરતા છે કે મારે એક એક વાક્યને આ બરોબર સમજવાનો પ્રયત્ન કરે છે. ઘણી વસ્તુ ઉડી જતી હોય, ઝોકા ખાતો હોય, બગાસા ખાતો હોય, આમદમ જોતો હોય, બીજું કઈ જાત જાતનું થતું હોય, એટલે બધા વાક્યો કેવો છે લોકો સાંભળીને અર્થ કરે, શું કહ્યું શું ના કહ્યું વગેરે વગેરે. પણ આજે એક એક વાક્ય જે કહ્યું છે શિષ્ય બરોબર ધ્યાનથી સાંભળે છે અને એનો અર્થને સમજવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કરે છે. અને પોતાને સંશય કેમ જન્મ્યો એને માટે સ્પષ્ટતા પણ છે. આ રીતે પોતાનામાં શ્રદ્ધા ધરાવનાર, ભક્તિભાવ ધરાવનાર, તો ઉપરાંત વિચાર કરનાર, તર્કયુક્ત વિચાર કરનાર, શ્રદ્ધાપૂર્વક વિચાર કરનાર, દુસ્તર્કા સુવિરમ્યતા શ્રુતિમત તર્કોનુસંધીયતા. દુસ્તર્ક નથી, શ્રુતિને સંમત તર્ક છે. એ તર્ક દ્વારા એ પોતાનો પક્ષ રજૂ કરે છે. આ પ્રકારે જોઈને ગુરુજીના હૃદયમાં અત્યંત હર્ષ જન્મ્યો. અતિ હૃષ્ટથી, જેના હૃદયમાં બુદ્ધિમાં અત્યંત હર્ષ જન્મ્યા છે એવા ગુરુજીએ શિષ્યમ પ્રતિ ઉવાચ, એમણે શિષ્યને કહ્યું. એ તો બોલે નહીં કશું, આપણે પૂછ્યો બોલે શું કરી, એટલે કે તમે ગમે દલીલો કરો એમને ધારો કે અંદર સ્પષ્ટતા ના થઈ હોય, કે એમના મનમાં આ વસ્તુનું નિવારણ ના થયું હોય, સમાધાન ના થયું હોય, તો ના બોલે. તો જવાબ ના આપે તો શું કરીએ? જવાબ આપ્યો નથી તો કે ગુરુજીએ શિષ્યનો જે પક્ષ છે સ્વીકાર્યો છે, હર્ષપૂર્વક સ્વીકાર્યો છે, સ્વીકારીએ કદાચ
તે પણ થોડાક રોષ સહિત સ્વીકારીએ તો એ બરોબર નથી. તો એ પ્રકારે જવાબ મળે. પછી એ જવાબ મળે પછી ખબર પડે કે અંદર શું અસર થઈ છે. તો ગુરુજીના જવાબ પછી ખબર પડે કે ગુરુજી ખુશી થઈને ઉત્તર આપે છે કે પછી ચાલો ભાઈ હવે આને કઈ કહો, મને ખુશ કરવા ઉત્તર આપે છે કે પોતે ખુશી થઈને ઉત્તર આપે છે તો મને ખુશ કરવા આપે છે. તો આ તો અહીંયા પોતે ખુશ થઈને આપે છે, ખબર પડી જાય. એટલે નહીતર ઉત્તર આપે જ નહીં, બોલે નહીં. બોલે તો પણ આમ કતરાઈને બોલે તો પછી આપણે ખબર પડે કે આ બરાબર લાગે, બરાબર થયું નથી, આ બરાબર બોલાયું નથી લાગતું, તો ઉલટું સુલટું બોલાઈ ગયું છે. અહીંયા તો અતિહૃષ્ટ દેહી, જેના મનમાં અત્યંત હર્ષ જન્મ્યો છે એવા ગુરુજી શિષ્યને કહ્યું. શું કહ્યું? વાત શું કહ્યું? તો અભિનયથી ગુરુએ શું કહ્યું એ ગ્રંથકાર આપણને અભિનય કરેલે એ પ્રકારે જે પ્રકારે કહ્યું એ પ્રકારે કહે છે. નહીં શાસ્તુ તિર્માયા ઉક્તા. એ શિષ્ય અમે કહ્યું તે સ્તુતિ નથી. મુક્તા કિંતુ વૃત્તમિદમ પુરા. વૃત્તનું ભૂતમ, ખરેખર આ વસ્તુ વૃત્ત એટલે બની ગયેલી છે. મેં તને જે કહ્યું કે આ જ્ઞાન ન હોવાના કારણે આ તત્વના જ્ઞાનથી ગુરુ શિષ્ય બની ગયા છે એ ભૂતકાળ બનેલું છે. કિંતુ ઇદમ પુરા વૃત્તમ પુરા ભૂતમ, આ વસ્તુ પહેલા બની ગયેલી છે. એ તો ખરું, પણ ક્યાં? વેદમાં છે. વેદ દ્વારા મારા સંશય નિવારણ થાય તો ઉત્તમ. તો કે છે હા, વેદોક્તત્વ સ્ફુટયતિ, આ વાત વેદમાં કહેવામાં આવી છે. કૌશિતકી ઇદમ ઉવાચ, આ જ વાત કૌશિતકી ઋષિએ આ વાત કહેલી છે વેદની અંદર કે કેવી રીતે ગુરુ શિષ્ય બની ગયો. કોણ કૌશિતકી? એ તન્નામા શાખા પ્રવર્તક. ઋગ્વેદની આ કૌશિતકી શાખા છે. તો વેદની શાખાઓ અનેક બધી છે, 1000થી વધારે શાખાઓ. અત્યારે બહુ ઓછી શાખાઓ બાકી છે, પણ એક વેદ હોય ઋગ્વેદ. કોઈ ગુરુજી પાસેથી ઘણા શિષ્યોએ વેદ પ્રાપ્ત કર્યો હોય, એ શિષ્ય પછી જુદા જુદા વિસ્તારોમાં સ્થાયી થાય, પછી એનો પ્રચાર કરે, એના પોતાના શિષ્યો, એના પ્રશિષ્ય, એમ કરીને એનું પછી શું થાય છે, એમ કરતા કરતા થોડા ઘણા ફેરફારો પણ થાય. એટલા માટે આ શાખાઓમાં થોડા ફેરફારો હોય છે. એટલે કહ્યું કે કૌશિતકી શાખા છે, એના પ્રવર્તક કોણ છે? કૌશિતકી નામના ઋષિ. આ કાઠક શાખાના ઋષિ કોણ છે? કઠ નામના ઋષિ હોવા જોઈએ. એટલે ઋષિના નામ પરથી હવે તો ઘણી વાર શાખા વાજસ નહીં તો સૂર્યમાંથી આવી રહ્યા શાખા, એવું એ પ્રકારે જે શાખાનો જે પ્રથમ પુરુષ હોય, આદિ પુરુષ હોય, એ પરથી ઘણી વાર શાખાનું નામ પડે. નામ પડવાના કારણે જુદા હોય, પણ ઘણી વાર આ પ્રકારે શાખાનું નામ પડતું હોય. તદ્વત એશ દિવાકર, સૂર્ય પણ આ પ્રકારે કહેલું છે. સૂર્ય પર ભગવાન પણ એક શાખાના પ્રવર્તક છે. કઈ શાખા? વાજસ્નેહી શાખા. વાજ એટલે ઘોડો. આ સૂર્યના કિરણો દ્વારા આ જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું આપણે યાજ્ઞવલ્ક્ય ઋષિ. તેથી જેને આપણે શુક્લ યજુર્વેદ કહીએ છીએ એને વાજસ્નેહી શાખામાં કહેવામાં આવે. વાજસ્નેહી એટલે કે આ રીતે સૂર્ય પાસેથી પ્રાપ્ત થાય. તથા છે દિવાકરેશ, દિવાકર છે વાજસ્નેયોપદેષ્ટા. વાજસ્નેહી શાખાના ઉપદેશક. એ કથા તો સાંભળી હશે કેવી રીતે જરા પોતાનો તિરસ્કાર થયો, ગુરુ વડે એમ લાગ્યું, ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ પોતાના ગુરુ વૈશંપાયનો ત્યાગ કરીને સ્વયં મહાન તપસ્યા કરી, સૂર્ય દેવતાની આરાધના કરી. સૂર્ય દેવતાએ પ્રસન્ન થઈને એ જ વેદ એમને આપ્યો. એમના પ્રવર્તક યાજ્ઞવલ્ક્ય થયા. એને શુક્લ યજુર્વેદ કહેવાય. એની પહેલા જે હતો એ કૃષ્ણ યજુર્વેદ કહેવાય. યજુર્વેદ તો ખરો, આ પ્રકારે 2 શાખાઓ. વાજસ્નેયોપદેષ્ટા ઇદમ ઉક્તવાન તથા તદ્વત એષ દિવાકર એવ મુક્તવાન.
જેમ કૌશિતકી ઋષિએ કહ્યું છે તેમ દિવાકર અર્થાત સૂર્ય પણ આ પ્રકારે કહેલું છે. અર્થાત આની આ જ કથા બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે કે અજાત શત્રુ બ્રાહ્મણ વિગતવાર ભગવાન શંકરાચાર્ય એવું વિગતવાર ભાષ્ય કરેલું છે. ત્યાં આગળ જેનો અભ્યાસ થયો છે, પણ એ જ વસ્તુ હવે અહીંયા કૌશિતકીમાં પણ આવે છે. ત્યાં આનો પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંવાદનો ઉલ્લેખ એ ભાષ્યમાં કરવામાં આવ્યો. ઇદમ કૌશિતકી ઉવાચ. ઇદમ એટલે આ. એ તો સ્પષ્ટ આ વસ્તુ સ્પષ્ટ કરે છે કૌશિતકીએ કેવી રીતે કહ્યું વગેરે. કૌશિતકિસ્તપસ્તપ્ત્વા પ્રાપ્તવાન મંત્રદર્શનમ લોકાનુગ્રહ કામોયમ વિજાતીન પ્રત્યુવાચ. કૌશિતકી તપસ્તપ્ત્વા મંત્ર દર્શનમ પ્રાપ્તવાન. આ ઋષિઓને જે મંત્રોના દર્શન થયા એની તપશ્ચર્યાના પ્રભાવથી આ ઋષિઓનું મન એવું સૂક્ષ્મ બન્યું કે વેદના મંત્રો જે વાસ્તવમાં સદા વિદ્યમાન છે, વાયુમંડળમાં સદા છે ધ્વનિના રૂપમાં, જેમ રેડિયોના વેવ્સ આવે છે ને, વર્તમાન છે વિદ્યમાન છે. પણ જેવી રીતે એક ટ્રાન્ઝિસ્ટર એ વેવ્સ કે તરંગો છે, એની ફ્રીક્વન્સી અને વેવલેન્થ સાથે જ્યારે ટ્યુન અપ થાય ત્યારે જ પકડી શકે, બાકી પકડી ના શકે, હોય તો પકડી ના શકે. એટલે આપણા મીમાંસો કહે છે કે વેદના મંત્રોનો ક્યારેય પણ લય ના થાય. ભલે વેદાંતિ લોકો કહે કે જે વસ્તુની ઉત્પત્તિનો લય થવો જોઈએ, પણ મીમાંસો કે નહીં, વેદના મંત્રોનો ક્યારેય લય ના થાય. એ તો હંમેશા એ પ્રકારે એ નિત્ય છે, અવિનાશી છે. પરંતુ એના દૃષ્ટા ઋષિઓનો લય થઈ જાય એટલે શક્ય બને કે બીજા કલ્પના પ્રારંભની અંદર પછી એ વેદનું વળી પાછું ઉદ્ઘાટન કરવું પડે. ઋષિઓ તપશ્ચર્યા કરે, પોતાના મનને સૂક્ષ્મ બનાવે અને વેદ મંત્રોની જે તરંગો છે, એની વેવલેન્થ છે, ફ્રીક્વન્સી છે, એની સાથે મન જયારે ટ્યુન અપ થાય ત્યારે આ ટ્રાન્ઝિસ્ટરમાં એ વસ્તુ પ્રાપ્ત થાય. કૌશિતકી તપસ્તપ્ત્વા. કૌશિતકી ઋષિએ અત્યંત તપ કર્યું. કૌશિતકી નામ ઋષિ તપસ્તપ્ત્વા મંત્ર દર્શન પ્રાપ્તવાન. મંત્રસ્ય દર્શન સામર્થ્ય રૂપમ ઋષિત્વમ પ્રાપ્ત સન. એ ઋષિ બન્યા, તપસ્યાના કારણે ઋષિ બન્યા. મંત્રદ્રષ્ટા ઋષિ. ઋષિ કોને કહેવાય? ઋષંતિ જાનંતિ ઋષય. એ લોકો જાણે છે, સાજે મંત્રના દ્રષ્ટા છે. એટલે કૌશિતકી નામના એક ઋષિએ મંત્ર દર્શન પ્રાપ્તવાન. મંત્ર દર્શન એટલે શું? મંત્ર દર્શન સામર્થ્ય રૂપ ઋષિત્વમ પ્રાપ્તવાન. મંત્ર દર્શન કર્યો, મંત્રનું દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી. કૌશિતકી નામના ઋષિએ ખરા અર્થમાં ઋષિ બન્યા. કોને ઋષિ કહેવાય? મંત્રનો અર્થ ગ્રહણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી. તો મંત્રનું દર્શન કરવું, મંત્રનું દર્શન કરવું, એ પ્રકારે મંત્રને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું, એનું નામ ઋષિ બનવું. તો કૌશિતકી નામના એક મુનિ કે ઋષિ તપશ્ચર્યા કરીને ઋષિ બન્યા. અને તેથી જેને કૌશિતકી શાખા કહેવામાં આવે છે, એ મંત્રોનું દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી. લોકાનુગ્રહ કામોયમ. ભલે ભાઈ આપનો મંત્રો પ્રાપ્ત થયા, આપની પાસે રાખો થઈ ગઈ, લોકાનુગ્રહ કામોયમ, પરંતુ લોકો પર અનુગ્રહ કરવાની કામના વાળા આ કૌશિતકી ઋષિએ અનુગ્રહેણ દ્વિજાતિન પ્રતિ ઉવાચ અયમ.
આ ઋષિ જે છે એમના મનમાં લોકો પર અનુગ્રહ કરવાની ઈચ્છા જન્મે. ઈચ્છા ભગવાન જન્માવે. ભગવાન ઈચ્છે ને કે આ મંત્રો ખરેખર લોકોને પ્રાપ્ત થવા જોઈએ. તો સામાન્ય પ્રજા આ મંત્રને સીધે સીધું ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે નહીં. એટલે ઋષિઓ એનું માધ્યમ બને. આ મંત્રનો પ્રાગટ્ય પહેલા ઋષિઓ સમક્ષ કરવામાં આવ્યું, એ દ્વારા પછી સામાન્ય પ્રજાને પહોંચાડવામાં આવ્યું. આ ઋષિઓમાં જો આવી કરુણા ન હોય તો આ જ્ઞાન ત્યાંનું ત્યાં જ રહી જાય. સ્પિરિચ્યુઅલ કેપિટલિસ્ટ, ટૂંકમાં આ બધું આધ્યાત્મિક જ્ઞાન ભેગું કરીને એનો સંચય કરો અને કોઈને આપો નહીં તો કેપિટલિસ્ટ કહેવાય કે નહીં. આ ઋષિઓ દ્વારા પછી જેમ હંમેશા જળનો પ્રવાહ વહેતો જ રહેવો જોઈએ. દુનિયામાં કોઈ વસ્તુ સ્થાયી નથી, બધું સતત વહ્યા જ કરે છે. કોઈ ક્યારેય કશી વસ્તુ પોતાની પાસે રાખે નહીં, જે આવે એને વહેતી કરે. એક માણસ જેવો છે, જે મળે એને વહેતું ના કરે, એનો સંચય કરે, રોકી રાખે. આ રીતે કુદરતનો જે પ્રવાહ છે એમાં ખલેલ પહોંચાડે. તળાવ પણ છેવડે સૂર્ય દેવતાને આપી ઉભરાય તો ભાઈ એ પણ બહાર જવા દે. આ રીતે જગતમાં આવી જ રીતે છે. તો ઋષિઓ પણ એવા કેવા ઋષિઓ છે? આ જગતના પ્રવાહ સાથે તાલ મેળવનાર છે. અને તેથી આ જ્ઞાન લોકોને પ્રાપ્ત થવું જોઈએ, એ જરૂરી છે. અને માટે મારે ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયેલી આ ભેટ બીજાને વહેંચવી જોઈએ. આ પ્રકારની દાતવ્યમ દાન દે અનુપકારે, આ તો મારે ખરે આપવું જોઈએ એ પ્રકારની જે ભાવના મનમાં જન્મે. એટલે અનુગ્રહેણ દ્વિજાતિન પ્રતિ સ્વનામાંકિતામ શાખામ પ્રોક્તવાન. દ્વિજાતિ એટલે દ્વિજાતિને વેદનો અધિકાર છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય. એ લોકોને પોતાની નામથી અંકિત થયેલી કૌશલ્ય શાખા છે, એના મંત્રો જે છે એ મંત્રોનું જ્ઞાન પ્રદાન કર્યું. તસ્યામ ઇદમ ઉત્તમ ઇતિ શેષ. ટૂંકમાં હું જે કહું કહેવાનું છું એ આ કૌશિકી શાખામાં છે. નહીં, આ કૌશિકી શાખામાં, કારણ કે આ તો કૌશિકી ઉપનિષદ નું અહીંયા આગળ તો નિરૂપણ થાય એટલા માટે. બરાબર, ચાલો પછી આપણે આવતીકાલે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
ईश्वर